ગુજરાત યુનિવર્સિટીને જીકાસ પોર્ટલ ન ફળ્યું અને જેને કારણે ચાલુ વર્ષે 20% પણ ઓછી બેઠકો ભરાઈ છે। જીકાસમાં યુજીની કુલ બેઠકો સામે રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓમાં 53%નો જ પ્રવેશ મેળવ્યો છે। 53% જ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો। જીકાસ પોર્ટલમાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડતી હોવાનો ભાજપની જ વિદ્યાર્થી પાંખ એબીવીપીએ આરોપ લગાવ્યો। હું એબીવીપીના પ્રદેશ મંત્રી તરીકે જે સીટો ખાલી રહી છે સરકારી યુનિવર્સિટીઓમાં એનો હિસાબ સરકારે આપવો પડશે। જે કોઈ પણ અધિકારીઓના આ જીકાસમાં જે કોઈ પણ રીતે ચાલતી સિસ્ટમના કારણે આ સીટો ખાલી રહે છે, એક વિદ્યાર્થીઓને 15 કોલેજો ભરવા માટેના છૂટ આપવામાં આવે, એક જગ્યાએ એડમિશન સિક્યોર કરે, 14 જગ્યાએ એમનું નામ બોલતું હોય, એના કારણે બીજા વિદ્યાર્થીઓને મેરિટમાં નામ જ ના આવે, સ્થાન જ ના આવે। કેટલી બધી વિસંગતતાઓના કારણે આજે જ્યારે જીકાસના કારણે ગુજરાતની સરકારી રાજ્ય યુનિવર્સિટીઓ ખાલી રહી છે।